વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના કાદરશાહની નાળ વિસ્તારની એક મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી અને ગત રાત્રે ડિલિવરી થતા તેણીને નવજાતને જન્મ આપ્યો હતો। જો કે નવજાત જીવિત હોવા છતાં ડોક્ટર દ્વારા મૃત હોવાનું કહેવાના આક્ષેપો કરી પરિવારજનોએ હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। જો કે બાળ રોગ વિભાગના એચઓડીએ જણાવ્યું હતું કે બાળકને મૃત કહીને પરિવારને સોંપવામાં આવ્યો છે તે વાતમાં ગેરસમજ થઈ છે। સુરત શહેરના કાદરશાહની નાળ ખાતે રહેતી આફરીન આબિદ શેખ ગર્ભવતી હોવાથી પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। તેણીને પ્રસૂતિ માટે ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી અને સીઝરથી ડિલિવરી થતાં નવજાતને જન્મ આપ્યો હતો। જોકે બાદમાં પરિવારજનો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો અને ડૉક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે બાળકને મૃત કહીને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે જીવિત હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું। તેનું 18 કલાકની સારવાર બાદ મોત નીપજ્યું હતું। બાળકના જન્મના 18 કલાકમાં મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। આ સાથે જ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। આફરીન શેખના ભાઈ સલીમ શેખે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેની બહેનની સીઝર કરીને ડિલિવરી કરવામાં આવી હતી અને તેને નવજાતને જન્મ આપ્યો હતો। બાળકને ડૉક્ટરે મૃત કહીને અમને સોંપ્યો હતો। જોકે બાળક જીવિત હતું। મેં ચેક કરતાં તેના શ્વાસ પણ ચાલી રહ્યા હતા। બાળક જીવિત હોવા છતાં તેને મૃત કહીને ડૉક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હતી। આ મુદ્દે પરિવારજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર ઘટના અંગે બાળરોગ વિભાગના એચઓડી અને આરએમઓ સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી। कल मेरी बहन का सीजर हुआ 10:30-11 बजे और बच्चे को लाके दे दिया गया हाथ में, के बोले बच्चे की डेथ हो गई और बच्चा उस टाइम जिंदा था। तो मैंने जैसे ही चेक किया बच्चे की सांस चल रही थी तो तुरंत मैंने आईसीयू में उसको एडमिट किया। डॉक्टर की इतनी लापरवाही है कि कोई पेशेंट पे ध्यान नहीं दे रहे और रोज बच्चे यहाँ 2 बच्चे मर रहे हैं, 2 से 3 बच्चे रोज के मरे जा रहे हैं। यहाँ पे डॉक्टर कोई है ही नहीं, मेन डॉक्टर बस आप खाली बच्चों को डाल देते बोलते हैं हाँ आपको मिलाएंगे बच्चे से, लेकिन बच्चे की कोई ट्रीटमेंट नहीं हो रही। डॉक्टर का नाम क्या है? डॉक्टर का नाम भी पता नहीं हमको, तो बच्चे से नहीं मिलने दिए जा रहे हैं। दिन में एक बार बच्चे से मिलने दिया जाता है, ना उसको खाना पीना ना उसकी माँ से मिलने देते हैं उसको। નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના એચઓડી ડૉક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે મહિલાને જ્યારે ગર્ભાવસ્થામાં લાવવામાં આવ્યા હતા ત્યારે તે 7 માસની ગર્ભવતી હતી અને 7મા મહિને જ નવજાતને જન્મ આપ્યો હતો। ડિલિવરી બાદ શિશુની કન્ડિશન સિરિયસ હતી। જોકે અમે તેને બચાવવા માટે ભારે ઇન્જેક્શનથી લઈને તમામ પ્રયાસો કર્યા હતા, છતાં નવજાતમાં નોંધપાત્ર સુધારો ન હતો। જોકે બાળકને મૃત કહીને પરિવારને સોંપવામાં આવ્યો છે તે વાતમાં ગેરસમજ થઈ છે। ડૉક્ટર અને પરિવારજનો વચ્ચે કોઈ મિસકોમ્યુનિકેશન થયું હશે। અમારી ટીમ દ્વારા બાળક મૃત છે કે નહીં તે અંગે કહેવામાં આવ્યું ન હતું। હાલમાં બાળક વેન્ટિલેટર પર છે અને લાઈફ સપોર્ટ પર છે।